₹500 અને 1000ની નોટ બંધ થતા લોકોની મુશ્કેલી વધી છે, ત્યારે હાલના અફરાતફરીના માહોલમાં લેભાગુ તત્વો અને ઓનલાઈન ચીટરો પણ વધુ સક્રિય થયા છે, જેઓ લોકોની હાલાકીનો ફાયદો ઉઠાવવા જાત જાતના કેમિયા અજમાવી રહ્યા છે। સુરતના એક યુવાન સાથે જે બન્યું તે કોઈની પણ સાથે બની શકે છે। સાવચેતીએ તેને બચાવી લીધો। યુવાનને એક ફોન આવ્યો। ફોન કરનારે તેને આરબીઆઈના કર્મચારી તરીકેની ઓળખ આપી। ત્યારબાદ તેણે કહ્યું કે તમારું ખાતું બંધ થઈ ગયું છે, તેથી તમે તેમાંથી પૈસા નહીં ઉપાડી શકો। આમ કહ્યા બાદ આ શખ્સે યુવાનના ઓળખપત્ર અને એટીએમ કાર્ડ નંબર સહિતની વિગતો માંગી। જોકે યુવાન તરત સમજી ગયો કે આ કોઈ ચીટર છે, તેથી તેણે સામેની વ્યક્તિને થોડા સમય પછી ફરી ફોન કરવા કહ્યું। ત્યારબાદ યુવાને ચીટરને સામેથી ફોન કર્યો અને પોતાના આધાર કાર્ડ અને એટીએમ કાર્ડના નંબર સહિતની વિગતો આપી, પણ ખોટી વિગતો ખોટી હોવાનું જણાતા ચીટરે યુવાનને ગાળો ભાંડી અને ફોન મૂકી દીધો। આ શખ્સ યુવાનના ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા કરી રહ્યો હતો, પણ યુવાને સાવચેતી દાખવતા તે સફળ થઈ શક્યો નહીં। યુવાને આ ચીટર સાથેની વાતચીતને પોતાના ફોનમાં રેકોર્ડ કરી હતી। આવા કિસ્સાઓથી બચવા સાયબર એક્સપર્ટ્સે દરેક વ્યક્તિને સાવધાન રહેવાની સલાહ આપી। તેમનું કહેવું છે કે આવકવેરા વિભાગ કે આરબીઆઈ ક્યારેય કોઈને ફોન નથી કરતા, તે હંમેશા માહિતીનું આદાન પ્રદાન લેખિતમાં જ કરે છે। આરબીઆઈ ક્યારેય કોઈ ખાતાધારક સાથે સીધી રીતે સંકળાયેલી નથી હોતી, જે તે બેંક જ ખાતાધારક સાથે સંકળાયેલી હોય છે, અને એ પણ લેખિતમાં। हाँ जी नमस्कार। हाँ बोलो। मैं आरबीआई कॉल सेंटर से बात कर रहा हूँ। एटीएम सर्विस सेंटर से। बैंक में एटीएम पासबुक खाता चुके बनवाए थे ना बैंक में। हाँ बोले। हाँ जी, आपका एटीएम कार्ड और पासबुक खाता चुके कल का जिसमें केवाईसी अपडेट और आपका आधार कार्ड लिंक ना होने की वजह से आपका एटीएम कार्ड खाता चुके बंद कर दिए गए हैं। जो आपका 2000 से ज्यादा निकासी नहीं हो सकता एटीएम मशीन से, इसलिए ब्लॉक कर दिए गए। क्या अपना एटीएम कार्ड और पासबुक दोबारा चालू रखना या बंद रखना है जी? कौन सी बैंक से बोल रहे हो आप? आरबीआई से बोल रहा हूँ। हमारे यहाँ से कॉल किया गया है, जबकि जहाँ से 2500 का नोट चलन बदल गए हैं, चेंज हो गए, इसलिए कॉल किया गया है। आपका एटीएम कार्ड और खाता चोकरी ब्लॉक हो गए हैं जी। चालू है मेरा तो, वही बता रहे। चालू नहीं है जिस कल का मतलब बंद हुआ है जी, जिससे आपका एटीएम कार्ड यहाँ से ब्लॉक हुए हैं, प्रोसेसिंग में है। आधार कार्ड लिंक किए जाएंगे जी। आधार कार्ड लिंक करते हुए मैसेज मिलेंगे जब आप बैंक में जाके ट्रांजेक्शन करते हैं, एटीएम मशीन से पैसा निकालते हैं उतारते हैं, तो मोबाइल नंबर से आपको मैसेज मिलते हैं। हाँ जी 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 जी। देखिए आपके पास अभी एटीएम कार्ड है? हाँ, तो क्या करना है उसका? जी जी जी। आधार कार्ड है और एटीएम कार्ड में देखिए 12 और 16 अंक का नंबर होते हैं। एटीएम कार्ड में 16 अंक का नंबर होता है, वही नंबर का काम कराना है। आपको मैसेज मिल जाएंगे चालू होने का जी। तो मैं अपना एटीएम कार्ड निकालिए। तो अभी मेरे साथ नहीं है वो। जी जी जी। अभी नहीं है तो आपका अभी आपके पास होना चाहिए, क्योंकि आपका यहाँ से लिंक नहीं पाएंगे तो आपका पैसा कट जाएंगे। जी जी जी। 2 मिनट के लिए अपना आधार कार्ड एटीएम कार्ड निकालिए। तो घर पे पड़ा है। अरे घर कब तक भेजेगा? मैं अभी तो ऑफिस पे हूँ, घर पहुँच के आपको फोन करता हूँ। ठीक है। કાલે હું ઓફિસમાં હતો ત્યારે 7 વાગે આજુબાજુ ફોન આવ્યો અને એમ કહે કે તમારું એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે, એટીએમ ને પાસબુક ને જે કંઈ છે એટલે બ્લોક થઈ ગયું છે, અને હું આરબીઆઈ માંથી વાત કરું છું, બેંકમાંથી। એમ આપણે એમ પૂછીએ કે કઈ બેંક, તો એમ કે હું આરબીઆઈ માંથી વાત કરું છું એમ। એટલે અને પછી એવું કહે કે તમારા જે 2000 ઉપાડવાની લિમિટ છે એ પણ બંધ છે હાલમાં તમારે, તમારો આધાર કાર્ડ નંબર 16 આંકડાનો એટીએમ નંબર અને એ બધી ડિટેલ મને આપો એમ। એ બુલેટિનમાં હાલ લઈશું એક બ્રેક।